ત્યારે અહીંયા જે વાત નક્કી થઈ એ હતી કે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીથી અત્યારે એમની નારાજગી છે, પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આખી મજબૂતીથી રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહી છે, ત્યારે 7 તારીખ પછી એમને આ કોઈ રોષ નથી, એમનો કોઈ વિરોધ એવો કોઈ નથી કે એમને એ પોતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે, હંમેશાથી પાર્ટી માટે એમને ખૂબ મહેનત કરી છે. રાજભાભાઈને બધા તો જગદીશભાઈને બધા પાર્ટીના ભાગ છે, ત્યારે બધા યુવા ભાઈઓએ એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા, એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે. આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો, યુવા ભાઈઓ, વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે.